ગયા તેલ ને બુજ ગઈ બતિયા. અહીંયા ખૂબ દાનની સરવાણી ચાલુ છે. જે કંઈ આપ આપશો બધું અહીંયા રહેવાનું છે ને. એક સાધુનું કાર્ય છે વાલા. નાથજી બાબા હોય તો ભલે કોઈ પણ બેગધારી છે ને વાલા. એટલે આપણી બધાની ફરજ બને છે જે કાંઈ ભગવાને આપ્યું એમાંથી ટુકડે में से टुकड़ो કરી દેના. मेरे लाल लाल मेरे दिल में संतो लागी वैरागी જોયું મેં એ બાત. ખૂટ ગયા તેલ ને બુજ ગઈ બતિયા. આજે જેમ ફટાક સેજ આમ સીધો કરો. બચુનાથ બાપુ ને ખૂટ ગયા તેલ ને બુજ ગઈ બતિયા. ઘટમાં હો ગયા ઘોર અંધેરા. વાલા છૂટા હાવ ધીમે ધીમે આપો પ્રેમથી. હાવ બોલ્યા વિના ના હો પ્રેમથી. આ ભજન પોથી સાહેબનું ભજન છે. આપણું નજીકનું અહીં પરગણાનું ગામ શાંતિ વાલા શાંતિ. એક કામ કરો તમે મંડળ તમારું આમ સાઈડમાં આવી જાઓ. આ સાઈડમાં આવતા જાઓ. હા આમ પછી બધા દોર આવતા થોડુંક વાતું નો દોર આવે તો થોડુંક શાંતિ રાખવી. હામાં ગણવા મીડ્યા આપણે અહીંથી હારો જ તમે ધીમે ધીમે. ખૂબ દાનની સરવાણી ખૂબ ચાલુ છે અને અવશ્ય ચાલુ રાખજો વાલા. આપણું કાર્ય છે ધીરે ધીરે ધીરે. આમ તો ગામ બધા અહીંયા આપણા નજીકના આજુબાજુના ગલવાવ છે. અમારા ભાઈ ઉસ્તાદ ત્યાંથી આવ્યા છે. આ ગામ કતકપરા ટીકર છે. આ બધા આપણા ભજનના જૂના ગામડા છે બધા. ધીમે ધીમે દાદા એ અહીંથી તમે એક સાઈડ લઈ લો. નકર આ વાતો તો રહે જ ભેગી. ઓલી સાઈડ બી જાઓ. અહીંયા જે પૈસા ભેગા થાય લઈને એક સાઈડ લઈ લેવાના. હા બસ રૂપિયા દેવાનો સમય પૈસા દેવા. બાકી સાંભળવાના સમય થોડુંક સાંભળજો. આવ પછી એમ નકરો આપણે ઘોરનો માહિતમ નહીં કરવાનું. હા બસ બચુ દાદા તો એક બચુનાથ બાપુ તો પુણ્યશાળી આત્મા છે. એની પાછળ ભજન થઈ શકે. જે ભાગ્યશાળી આત્મા હોય જેને કાંઈ ભજન કર્યું હોય છે પોતાએ નિજ ભજન એની પાછળ ભજન થાય છે. ખૂટ ગયા તેલ ને બુજ ગઈ બતિયા એ ઓથી સાહેબ નું ભજન છે. નેકનામ અહીંયા આપણું જામનગરની બાજુનું સમૂહ ગામ સમાગામની નજીકનું મોરાર સાહેબનું ખંભાળિયા કહેવાય છે. એની નજીકનું ગામ નેકનામ. હોથી એક શિકારી માણસ હતો. એ એના બાપુજી સિકંદર એ પણ શિકારી હતા. મુસ્લિમ સમાજમાં થઈ ગયા. શિકારી હતા પોતે. બાપ દાદાનો લૂંટમારનો ધંધો. સિકંદર થાક્યો. 95 વર્ષની ઉંમર થઈ. એના દીકરાને કીધું હોથીને બેટા આપણું આટલા પ્રગણામાં નામ ગાંજે છે. જાય નહીં જોજે. નહીં બાપા તમે મુજાવમાં તમારો ધંધો હું સંભાળું છું. 18, 19, 20 વર્ષની ઉંમર હોથીની. આજુબાજુના પ્રગણામાં લૂંટમાર કરે છે. પંખીડા મારે છે. જીવ હિંસા કરે છે અને નામની હાક મચાવે છે. એક દી સમય એવો બન્યો
મોરારના ખંભાળિયાની સીમમાંથી પોતે શિકાર કરી હાથમાં બંદૂક છે, હાલ્યા જાય છે. એમાં પાણીની તરસ લાગે છે ને એક વાડી જોઈ, પગથિયાવાળી વાડી, બહાર શિકાર મૂક્યો, બંદૂક મૂકી, પાણી પીવા ઉતરે છે પોતે અંદર. એટલા સમયમાં અહીંયાથી મોરાર સાહેબ ને ત્રિકમ સાહેબ ચિત્રોડથી, જે બે મહાપુરુષો હતા, ત્રિકમ સાહેબ ચિત્રોડથી મોરાર સાહેબને મળવા આવેલા, એ પોતે સંધ્યા વંદના કરવા નીકળે છે. એને પણ આ વાડી જોઈ. ત્યાં બે મહાપુરુષો બેહે છે, ચલમ પાણી દમ પાણી હાલે છે. અમારે બધું અહીં ચલમ પાણી ચાલુ છે બધા. એટલે મોરાર સાહેબ ચલમ પાણી પીવે છે ને એમાં એને મોજ છૂટી. ત્રિકમ સાહેબને કહે છે કે ત્રિકમ સાહેબ, જો આ સમયે મારી સામે કોઈ આત્મા આવી જાય તો એને નિહાલ કરી દઉં, એવી મોજ આવી જીવનમાં. ત્રિકમ સાહેબ કે હા સાહેબ, આપ તો મહાપુરુષો ધારો કરી શકો નહીં, આજે મને મોજ છે. મોરાર સાહેબ વારંવાર બોલે છે કે જો કોઈ મારી સામે આવી જાય ને, પાપી હોય, ક્રૂર હોય, હત્યારો હોય, ગૌ હત્યારો હોય, બ્રહ્મ હત્યારો હોય, પણ મારી દ્રષ્ટિ પડી જાય ને તો એને નિહાલ કરી દઉં. એવું બોલવું ને હોથીને પાણી પીને બહાર નીકળવું. પાછા ઓળખે કે આ તો સિકંદરનો છોકરો લૂંટારો હોથી એમ, અને ઓછી ઓળખે કે આ તો સદગુરુ મોરાર સાહેબ છે. એ થરાના રાજકુમાર હતા, એકના દીકરા હતા. એમના ગુરુ મહારાજ રવિ સાહેબ, જેનું ભજન ગાયું ને આપણે, રોટલા રામને મનાવો તારો મટી જાય ઘોર અંધારો, એ રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ. દ્રષ્ટિ પડી, ઓથી નીકળે છે બહાર, પાણી પી સામો જોયો. ઓહો, કીધું બેટા અહીંયા આવો, મારી પાસે બેસ, અને આલે આ તું પણ દમ પાણી માર લગાવો બેટા. તો એ સમય આભડસટનો જમાનો હતો, આજથી 500 વર્ષ પહેલાની વાત છે. આભડસટ હતી. બાપુ આપ તો સંતો, અમે મુસ્લિમ છીએ બાપુ, આપને આભડસટ લાગે અમારી, અમે થોડાક દૂર બેસી, આપ હુકમ કરો, શું કામ છે બાપુ? બેટા કામ નથી કાંઈ, પણ તું બે દમ અમારી હારે માર ને મારી સાથે બેસ, એવી મારી ભાવના છે. સંતોનું માન રાખીને ઓથી હામાં બેસે. એક દમ ને બીજો દમ ને ત્રીજો દમ માર્યો તો આ ત્રિકાળનું જ્ઞાન થયું. ત્રિકાળનું ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણનું હુજવા માંડ્યો. બે ભાન અવસ્થામાં આવી ગયા. બે મહાપુરુષો દયા કરીને વહી ગયા. સિકંદરને ચિંતા થાય, મારો દીકરો ઓથી કેમ નો આવ્યો હજી. બે માણસો પાછળ મોકલે છે, વાડીમાંથી ગોતે છે, બે ભાન અવસ્થામાં પીડ્યો છે. એની મોર ઘટના ઘટે છે. દમ મારીને ઓથીને કહે છે કે ઓલી જોડીમાં શું છે? મોરાર સાહેબ કહે છે કે જોડીમાં તો બાપુ કાંઈ નથી. નહીં નહીં, તું ખોટું બોલશો, કાંક છે મને બતાવો એમાં. બાપુ કાંઈ નથી. નહીં નહીં, અહીં લાવો મારી પાસે જોડી. જોડી જ્યાં નજીક આપે છે મોરાર સાહેબને, તો મરેલા પંખીડા હતા. મોરાર સાહેબે દ્રષ્ટિ કરી, આમ ઓહો, ઓથી આવું કરાય? અને જીવતદાન તું નથી દઈ શકતો તો મારી શકાય તારથી? એને બેટા આવું ન કરાય આપણે. એમ કરીને પંખીડાને પકડી પકડીને મોરાર સાહેબ ઉડાડવા માંડ્યા. એ ઓથી જોઈ ગયો, નજરો નજર મરેલાને જીવતા કર્યા ને જોઈ ગયો ને લાગ્યો. બે ભાન અવસ્થામાં આવી ગયું. રાત્રિના સમયે સિકંદર એના બાપુજી બે માણસોને મોકલી પાછળ. બે ભાન અવસ્થામાં પડ્યો છે, દમ લાગી ગયેલો બ્રહ્માંડમાં. તેડીને ઓથીને એક નામ લઈ આવે છે. ભૂત ભુવા વૈદો હકીમો ઘણાય માથે લઈ આવે છે. હું ઓથીને કાંક થઈ ગયો, વરગાડ છે, ચોકીમાં પગ પડી ગયો, ચોકીને આવું થઈ ગયું છે. પણ આ તો આખું બીજું જ હતું. ત્યાં તો ઓથી સાહેબને જે લગ્ન લાગી હતી એ તો બીજી જ હતી આખી. કોઈ સમજતા નથી. ધીમે 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 સુધીમાં આવે છે ઓથી સાહેબ 2-5 મહિને, અને ધીમે ધીમે ભજનના વાયક લેવા માંડે છે. 18 વરણમાં ભજન કરે છે. આ ભજન જે ગાઈને આપણે, એ ભજન પોતે ગાતા હતા. એ ઓથી સાહેબનું ભજન છે. અલ્લાહો નબીજી રામ ને રહીમાન એક કરી જાણો, બે એક જ છે એમ. મટી જાય 84 ના ફેરા, તું હી નબીજી, તું હી નબીજી, એવું ભજન કરે છે પોતે. એક સમયે મુસ્લિમ બિરાદરો, એમના જે જમાતના માણસો હતા, એમને વાંધવું પડ્યો, બેટા તું આપણા માલિકના ભજન કર, આ હિન્દુ સમાજમાં જવાનું છોડી દે, હરિજનવાસમાં જવાનું છોડી દે, અમુક વરણમાં જવાનું છોડી દે. તૈયા ઓછી કહે છે કે બાપુ બધા એક જ છે. રામ કયો, રહીમાન કયો, ઉચ્ચ કયો, નીચ કયો, કાંઈ મને એવું નથી લાગતું બાપુ. તમને એવું દેખાતું તો ભલે. રોકે છે ઘણી વાર, રોકાતા નથી. એક દિને સમય હરિજનનું વાયક લીધું એને કે બાપા અમારી અહીંયા પ્રસાદી છે, બાપાનો પાઠ છે ને, ઓથી સાહેબ ભજનમાં આવજો ને. હવે વાયક લીધું ને એના બાપાએ ઓછીને કે આજ તો નહીં માને, પણ આ કરતા દીકરો ન હોય તો સારો, એવું માની
અમલનો કટોરો ઘોળ્યો, ઝેર ઘોળ્યું, ઓથીને પાઈ દેશે. એક વાટકો અમલ પાઈ દીધું, ઓથી બેભાન અવસ્થામાં હોઈ જાય છે. મધરાતનો સમય થયો, બારનો સમય થયો. હરિજનવાસમાંથી બે છોકરા સાંભળી નીકળે છે ને વાતો કરતા જાય છે. વાહ ઓથીના ભજનો, વાહ ઓથી વાહ. સિકંદર એનો બાપો બાર ખાટલો નાખીને બેઠો છે, હાથમાં ડાંગ છે. હાલ તો કેમ ઈ ભજનમાં જાય ને હું જોઈ લઉં. છોકરા વાતો કરતા નીકળ્યા ને એમને પૂછ્યું સિકંદરે કે તમે કોની વાત કરો છો? બાપુ તમારા ઓથીની વાત કરી છે. મારો ઓથી ક્યાં છે અત્યારે? તમારો ઓથી અમારા હરિજનવાસમાં બાપુ ભજન હતા ને સોહર્યું મારે છે કે સિક્સ મારે છે એવા ભજન કરે. અમે સાંભળી ના આવીશ બાપુ. એમ અહીંયા આવો જી. દરવાજો ખોલ્યો ને જોયું તો ઓથી ત્યાં હૂતેલો. આ કોણ છે? ઓલા છોકરા વિચારવા પડી ગયા, રે એમાં ગાય ઓછી, અહીંયા હૂતોય ઓછી, આ કઈ સમજાતું નથી. એનો બાપો કે હું એને ઓળખું, જાદુગર બની ગયો છું મોટો, હવે તો બે રૂપ ધારણ કરવા માંડ્યો છે. પણ આજે ને ખેર નથી, આજે મને જવા દે. ડાંગ લીધી હાથમાં, બે છોકરાને ભેગા લીધા. હાલો ક્યાં છે? ઓસરીમાં જો એક તારો હાથમાં છે. નલાહો નબીજી, ખૂટ ગયા તેલ ને બુझ ગઈ બતિયા, ઘટમાં હો ગયા ઘોર અંધેરા. એ ભજન હાલે છે. નજીક વહી જાય. સિકંદર એનો બાપો જઈને બાવડું પકડીને ખેંચે છે. આમ તો ખેંચે તો એને ત્રિકાળનું જ્ઞાન થયું. 95 વર્ષ. કેમ કે ગાતા તે ભગવાન હતા, પરિબ્રહ્મ પરમાત્મા ગાતા હતા, કૃષ્ણ ભગવાન હતા, એનું રૂપ લઈને ગાતા હતા, એના ભક્તોનું વાયક પાળવા માટે આવ્યા હતા ભગવાન. એને ત્રિકાળનું જ્ઞાન થયું એ સમયે. અરે મારા નાથ, તમે પ્રભુ આ સમય અહીંયા આવો ધક્કો તમારે? તો કે મારો ભગત ક્યાં છે? એનો તો કટોરો અમલ પાય ને હુરાયો છે. તો હાલ ન્યા મને લઈ લે. હોથીને જગાડે છે પ્રભુ, દર્શન આપે છે. ઓછી પગ પકડીને કે છે, હે મારા નાથ, મેં તો તારું કાંક કાલાવાલાએ 5 કર્યા છે કબૂદી. આ મારા બાપે જિંદગી આખી કાંઈ નથી કર્યું. નકરી લૂંટમાર, નકરી જીવન સાસ કરી, તોય તે એને તારી લીધો. એ તું કેવો દયાળુ કેવા. હોથી સાહેબ કે છે, નબી
साधु की संगत पाई आई साधु की संगत साधु की संगत प्रेम थी भाव थी वाला गणजी बोलावी बोले सदगुरु भगवान की नवदुर्गा मात की श्री रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की बचनाथ बापू ने अनंत कोटि विष्णु राम के ઊભો થવાનું હો તમારે તાલીઓથી વધાવો મારો બાપુલિયો તાલીઓથી વધાવો ભાઈ ભાઈ આમાં છે બાપુ નથી બાપુ નથી રોડ હાલો પછી અમારા ટીકર થી બાપુ આવ્યા છે અતુલ બાપુ એ અમારા કલાકાર છે જેમ તેમ નથી હવે રામદાસ જૂના મિત્ર ભેરા થયા મારો બાપ હે ફૂલડા હાર પહેરી મોજ કરજો મારો બાપ હવે મજીરા વાળાને ભાઈ એમનું સ્વાગત એમનું મજીરા વાળાનું
नाम ईसो ईस। अरे 2 दिन की जिंदगी के लिए क्यों भूल गया तू जगदीश। मिलनो कठिन है, मेरे पैरों में पड़ी जंजीर, पैरों में पड़ी जंजीर। प्रीतम गए परदेश में, देख ये दिल पे दाग, जैसी धुनी कोई संत की जब खोलो तब याद, जब खोलो तब याद।
જગતમાં જીવન સમો કોઈ મહેમાન મળશે નહીં. કવિ ત્યાંથી નીકળ્યા ઘોઘાવદને જાપેથી. આંબલિયું હામું જોયું તો આંબલિયું અણહોરી લાગી. એ વનરાયને કવિ પૂછે છે, કેમ ઉદાસ છો તું? આંબલિયું જવાબ આપે છે કે જે મારા છાંયે બેસનારો વ્યક્તિ એ આજે નથી જગતમાં, એની વિનાની અમને ઉદાસી છે. ત્યાં કોણ બેસતા? દાસી જીવન. હરિજન સમાજમાં એક જબરું નામ, અડાભી નામ, દાસી ભાવ. દાસી ભાવની ભક્તિ રાધાજીનો અવતાર. સાહેબ પરંપરામાં જે આપણે ત્રિકમ સાહેબની વાત કરી હતી, એમના શિષ્ય ભીમ સાહેબ, ભીમ સાહેબના શિષ્ય જીવન સાહેબ, જીવન સાહેબની પાંખી એક બીજી કોટડા સાંગાણીમાં પ્રેમ સાગર, વિશ્રામ સાહેબ અને માધવ સાહેબ, એ પાંખી ત્યાં પૂરી થાય છે. એમાંથી મહાપુરુષ જીવન સાહેબ છેલ્લી વેળા આવી, અંતિમ વેળા આવી, અવસ્થા થઈ ગઈ, પૂરી થઈ, આયુષ જિંદગી પૂરી થઈ. ભક્ત મંડળ કાયમ ભેગું બેસતું. એ બધાએ દાદાએ સત્સંગ કરે છે. જીવન દાદાએ વાત કરી, ભાઈ હવે થોડો સમય છે, હવે મારા રામની રજા નથી, એટલે હવે રેવાય એમ નથી આ જગતમાં. ભેગા બેહનારા સંગાથીઓ કાયમ કે દાદા તો હાલી નીકળવાનું છે. ગા ભાઈ હવે તેડા આવ્યા છે રામના, તો કોણ રોકે એને? એ વેળાનું અંતિમ એમનું પદ છે આ. જીવન સાહેબે છેલ્લું ભજન આ લખેલું છે. ઘણા ભજનો છે એમના, પણ એમાં આ માયલું છેલ્લું ભજન એમનું. ત્યાર પછી એમને આ જગતમાંથી વિદાય લીધી હતી. સદગુરુ જીવન સાહેબ કહે છે, હાટડી કીધી તું, હાટડી ખડી રે, અલીના મારા હાટડી ખડી રે, બેસવા હાટડી કીધી તું, હાટડી ખડી રે, અલીના મારા હાટડી ખડી રે. એના યાર શ્રી રામ ના
સુખમાં રહ્યો તો સોઈ હાલી મારો સુખમાં રહ્યો જમે આવીને એને ગાલી ધર્મ